આપણે કારેલાનો બધો ઉપરનો હિસ્સો નીકાળી લઈશું। ત્યારબાદ આપણે કારેલાના અંદરના જે બિયાવાળો હિસ્સો છે એ પણ આપણે વાપરશું નહીં, એ પણ આપણે નીકાળી દઈશું। હવે આપણે એના ટુકડા કરી લઈશું। બહુ ઝીણા ઝીણા ટુકડા કરવાના નથી આપણે કારેલાના, 1 થી 3 ટુકડા કરી લઈશું। પછી આપણે મીઠું બરોબર 2 થી 3 ચમચી જેટલું ઉપર ખાલી ભભરાવીને 15 થી 20 મિનિટ સુધી એને એમ જ રવા દેવાના છે, જેનાથી એનું બધું કડવું પાણી નીકળી જાય। પછી આપણે આને એકાદ સીટી મારીને બંધ કરીને થોડી વાર 2 સીટી આવવા દઈશું। જોઈ શકો છો તો કારેલા બફાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આગળને વઘારવાની સ્ટાર્ટ કરી દઈશું। તો એના માટે આપણે 1.5 પાવડું તેલ લઈ લઈશું અને આપણે એની અંદર મીઠો લીમડો એડ કરી દઈશું। ડુંગળી અને હારે હારે કારેલા પણ એડ કરી દઈશું। બરોબર ડુંગળી અને કારેલા મિક્સ કરી લઈશું। આપણે આમાં સાદાની જેમ વઘાર નથી કરવાનો, કારેલા અને ડુંગળી હારે એકદમ સાતળવાની છે। તો આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરીશું। મરચું, ધાણા જીરું પાવડર અને હળદર પણ એડ કરી દઈશું। મરચું 1.5 ચમચી, નાની 1.5 ચમચી જેટલું એડ કરીશું। જે ટામેટા તેલે એડ કરીને બરોબર હલાવી લઈશું। ટામેટા બરોબર હલાવી લઈશું। પાણી આપણે થોડું એડ કરવાનું છે અને આને આપણે ચીટી નથી બોલાવવાની, થોડી વાર સડવા દેવાનું છે। ડુંગળી આપણે કોથમીર એડ કરી દઈશું, લીલી ધોઈને બરોબર વ્યવસ્થિત। ડીશ ઢાંકીને થોડી વાર એમ જ બનવા દઈશું। તૈયાર છે કારેલાનું શાક બનીને તમે